હું 4 બહેનોને મળી અને એક 15 વર્ષના નોકર સાથે એવું કંઈક કર્યું જે તમને રડાવી દેશે. મારા કાકા અને કાકીએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. હું ટ્રેનમાં એક સરસ માણસને મળ્યો અને તે મને તેના ઘરે લઈ ગયો. તેની 4 દીકરીઓ હતી જે ખૂબ જ સુંદર અને સુંદર હતી. એક રાત્રે હું સૂઈ રહી હતી. અચાનક તેની મોટી દીકરી મારા રૂમમાં આવી અને કહ્યું કે તે સાંભળીને ચોંકી ગઈ. કારણ કે તે મારી સાથે શું કરવા માંગતી હતી તે તમે આ સાંભળીને જાગી જશો. મને ખબર નહોતી કે મારું નસીબ મને ક્યાંક લઈ જશે. કદાચ હું બાળપણથી જ કમનસીબ હતો. મોટો થયા પછી મને ફક્ત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હું કાચીનાનો રહેવાસી છું. હું એક સરળ અને ગરીબ પરિવારનો નહોતો. જ્યારે મેં મારું ઘર છોડ્યું ત્યારે હું 15 વર્ષનો નહોતો. મેં મારું ઘર છોડી દીધું કારણ કે મને તે ઘરમાં માણસ જેવું લાગતું નહોતું. મારા ઘરમાં હું એક જીવંત પ્રાણી જેવો અનુભવ કરતો હતો. મને મારા માતા પિતા દ્વારા ક્યારેય પ્રેમ કરવામાં આવ્યો નથી. જ્યારે હું નાનો હતો ત્યારે મારા માતા પિતા મને છોડીને ગયા હતા. મારા પિતાના 3 ભાઈઓ હતા. જ્યારે મારા પિતાના દાદા રહ્યા ત્યારે મારા માતા પિતા મને મારા કાકા અને કાકી પાસે છોડીને બીજા શહેરમાં રહેવા ગયા. મારા કાકા અને કાકીએ મને તેમના બાળકની જેમ ઉછેર્યો. પરંતુ જ્યારે હું 5 વર્ષનો થયો ત્યારે મેં સમાચાર સાંભળ્યા કે મારા કાકા અને કાકી મને એ સાંભળીને આઘાત લાગ્યો કે તેનું પોતાનું બાળક તેના ઘરે આવવાનું છે. હું તેમને ઓછો પ્રેમ કરવા લાગી. જ્યારે તેનું પોતાનું બાળક થયું ત્યારે તે મારા માટે નોકરની જેમ કામ કરવા લાગી. મારી કાકી મારી સાથે ખૂબ ક્રૂર હતી. તેના બાળક પછી તે મારી સાથે ખરાબ વર્તન કરવા લાગી. મારા કાકા પણ મારી સાથે સારો વ્યવહાર કરતા નહોતા. મને બાળપણથી જ ઘરના બધા કામ કરવા માટે મજબૂર કરવામાં આવતી હતી. હું તેની ભત્રીજી બનવા માંગતી હતી પરંતુ તે મારી નોકર બનવાની રીતનો ઉપયોગ કરતો હતો. હું તે ઘરમાં નોકરની જેમ રહેતી હતી. જ્યારે હું 15 વર્ષનો થયો ત્યારે હું આ બધાથી કંટાળી ગયો હતો અને હવે હું પૂછી રહ્યો હતો કે હું આ ઘર છોડીને ક્યાં સુધી જઈ શકું. મારા કાકા અને કાકી પણ મને અહીંથી કોઈક રીતે દૂર જવાનું કહી રહ્યા હતા અને તેમને પાછળ છોડી દો. તેઓ મને ઘણી વાર કહેતા હતા કે તું તારા સાચા માતા પિતા પાસે જા, મને તારી જરૂર નથી. પણ મારા સાચા માતા પિતા મને સ્વીકારવા તૈયાર નહોતા. મેં મારા કાકાને કહ્યું કે મેં તને નાનપણથી ઉછેર્યો છે. જ્યારે તું મોટો થઈશ ત્યારે હું મારી મિલકતમાં હિસ્સો માંગીશ કારણ કે મારી બધી મિલકત મારા પોતાના બાળકોની હોવી જોઈએ. તેથી તેમને પણ મારા પર દયા આવી અને તેઓ પણ ઈચ્છતા હતા કે હું આ ઘર છોડીને ચાલ્યા જાઉં. તેમના ઘરમાં મારા માટે કોઈ જગ્યા બચી ન હતી. તેથી એક દિવસ મેં નક્કી કર્યું કે હું આ ઘર છોડી દઈશ. મેં તે કહ્યું પણ નહીં. જ્યારે મેં બીજા બાળકોને શાળાએ જતા જોયા ત્યારે હું પણ શાળાએ જવા અને મુસાફરી કરવા માંગતો હતો. પણ હું એટલો ભાગ્યશાળી નહોતો. કાકા પણ મને કહીને મારા પર હાથ ઊંચો કરી રહ્યા હતા. તે ઘરે મારા પર ખૂબ મુશ્કેલી લાવવા આવ્યો હતો. તે મારી સાથે નોકર જેવું વર્તન કરવા આવ્યો હતો. એક દિવસ હું ખાલી હાથે ઘરેથી નીકળીને સ્ટેશન તરફ ગયો અને ટ્રેન આવવાની રાહ જોવા લાગ્યો. પછી જ્યારે હું ટ્રેનમાં ચઢ્યો ત્યારે મને કંઈ લાગ્યું નહીં અને હું સંપૂર્ણપણે થાકી ગયો હતો. જ્યારે ટીટીએ મારી પાસેથી ટિકિટ માંગી, જો મેં ટિકિટ ખરીદી હોત તો હું તેને આપી દેત. મારી પાસે ટિકિટ ખરીદવા માટે પૈસા નહોતા. મને ખબર નહોતી કે મારું ગંતવ્ય સ્થાન શું છે અને હું ક્યાં જઈ રહ્યો છું. હું ટ્રેનમાં બેઠો અને હું મારી બાજુમાં બેઠેલા માણસની પાછળ છુપાઈ ગયો. તે માણસે મને પૂછ્યું, અરે છોકરા, તું ક્યાં જઈ રહ્યો છે? અરે લાલા, તું ક્યાં છુપાઈ રહ્યો છે? પછી મેં મારા પહેલા વ્યક્તિને મારા છેલ્લા શબ્દો કહ્યા. મારા શબ્દો સાંભળીને તે વ્યક્તિ મારા પર દયા કરવા લાગ્યો. તે મારા વિશે વિચારવા લાગ્યો અને તે વ્યક્તિએ મને કહ્યું કે મારે તમારું ઘર આ રીતે ન છોડવું જોઈએ. ચાલો, હું આ ટીટી સાથે વાત કરીશ અને મને મારા ઘર માટે ટિકિટ અપાવીશ. મેં તેને પૂછ્યું, સાહેબ, હું તમારા ઘરે જઈને શું કરીશ? તો તે માણસે મને પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો?
તે માણસ ખૂબ ચિંતાથી મારી તરફ જોઈ રહ્યો હતો. તેને લાગ્યું કે તે મારા વિશે ખૂબ ચિંતિત છે. મેં તેની તરફ જોયું અને શાંત થઈ ગયો. પછી તેણે મને તેની સાથે તેના ઘરે આવવાનું કહેવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, મને કોઈ રીતે મારી સાથે કામ કરવા માટે એક વ્યક્તિની જરૂર છે. મારી 4 પુત્રીઓ છે. મને કોઈ પુત્ર નથી. હું એક પ્રામાણિક વ્યક્તિ શોધી રહ્યો છું જેને હું મારી સાથે રાખી શકું અને તેઓ મારી પુત્રીઓનું રક્ષણ કરી શકે અને તેઓ મને મારા કામમાં મદદ કરી શકે. મારી પાસે એક મોટી ઇલેક્ટ્રોનિક્સની દુકાન અને દુકાન છે. હું ઘરમાં એકમાત્ર કમાતી વ્યક્તિ છું, તેથી મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મારી પાસે પત્ની નથી. મારે મારી પુત્રીઓ અને સ્ત્રીઓની સંભાળ રાખવી પડે છે અને મારે મારા કામનું પણ ધ્યાન રાખવું પડે છે. તેથી હું એવી વ્યક્તિ શોધવા માંગુ છું જે મારી પુત્રીઓને મદદ કરી શકે અને મારા કામમાં પણ મને મદદ કરી શકે. મને કહેવામાં આવ્યું હતું કે તું હજુ બાળક છે અને હજુ યુવાન છે. હું ઈચ્છું છું કે તું મારો ભાઈ બને અને હું તને પ્રેમ કરીશ. મારી 4 પુત્રીઓ છે, તેથી મારે ઘરે વધુ કામ કરવાનું છે. હું મારી 4 પુત્રીઓને સફળ બનાવવા માંગુ છું. હું મારી દીકરીઓને અનાથ તરીકે જોવા માંગતો નથી. જો તમે ઈચ્છો તો તમે મારા ઘરે આવી શકો છો. તમે મારા ઘરે રહી શકો છો અને ઘરકામ કરી શકો છો અને મને મારા ઘરે ખાવા પીવા માટે બધો આદર અને આદર મળશે. મારું નામ ખોટું નથી. એવું કહેવાય છે કે લગ્ન પછી છોકરા અને છોકરીનું વજન વધે છે. એનો અર્થ એ થાય કે હું લગ્નથી ખુશ છું. મારો પતિ ખૂબ જ સારો હતો. ભલે હું લગ્ન કરવા માંગતી ન હતી, પણ તેમ છતાં તે જોવામાં ખૂબ જ સારો વ્યક્તિ હતો. તેને જોઈને મને લાગ્યું કે મને લગ્ન માટે તેના કરતાં સારો કોઈ વ્યક્તિ મળી શકે નહીં. પણ મને આ લગ્ન ખૂબ જ ગમ્યા, કારણ કે જે દિવસે મારા લગ્ન થયા તે દિવસે હું હજુ પણ અંધારામાં હતી. હું ફક્ત 25 વર્ષની હતી. એક દિવસ હું ડૉક્ટર પાસે ગઈ અને તેમને મારી સમસ્યા વિશે ખબર પડી. ડૉક્ટરે મારા પર થોડા ટેસ્ટ કર્યા, પણ તેમને તેમના પ્રશ્નોના જવાબ ન મળ્યા. તેથી તેઓ મારા પર કેટલાક ગંભીર ટેસ્ટ કરવા આવ્યા. મને પહેલેથી જ ડર હતો કે તે આટલો મોટો ટેસ્ટ કેમ કરવા આવ્યો. પછી જ્યારે હું બધા રિપોર્ટ વાંચીને ડૉક્ટર પાસે આવ્યો, ડૉક્ટરે મને તેના રૂમમાં બોલાવ્યો અને કહ્યું કે મારું દિલ ખૂબ જ તૂટી ગયું છે. તું હજુ ખૂબ જ નાનો છે. આપણે કલ્પના પણ નથી કરી શકતા કે તમારી સાથે આવું કંઈક થઈ શકે છે. તે કહે છે કે જ્યારે તે તમને પ્રેમ કરે છે ત્યારે તેની આંખો તમારા માટે ચિંતિત હોય છે. પરંતુ જ્યારે કોઈ બીજાની આંખો તમારા માટે ચિંતિત હોય છે ત્યારે તમારે સમજવું જોઈએ કે તમને કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. જાણે કે આ ડૉક્ટર મારી ચિંતા કરી રહ્યો હોય. મેં ડરતા શબ્દોમાં ડૉક્ટરને પૂછ્યું, મારી સાથે શું થયું? તેમણે મને કહ્યું કે મને આશ્ચર્ય થયું કે આ બધું કેવી રીતે થયું. આ બધું લગ્નને કારણે થયું, પણ હું કંઈ સમજી શક્યો નહીં. હવે મારે શું કરવું જોઈએ? હું બાળપણથી જ મારા માતા પિતા અને મારા આખા પરિવારની પ્રિય હતી. હું મારા પરિવારની એકમાત્ર પુત્રી હતી. મારા પરિવારમાં એક પુત્રીનો મોટો ભાગ હતો. મારા પિતા મારા દાદાના મોટા પુત્ર હતા. મારી ભાભી ત્રીજા કાકા હતા અને લગભગ બધા અજાણ્યા હતા. મારા સસરા પણ અજાણ્યા હતા અને તે બંને પરિણીત હતા. બંનેને પુત્રો હતા અને તેમના કાકાને પુત્રો હતા. અમારા પરિવારમાં અમારા 9 બાળકો હતા. મારા દાદા ઈચ્છતા હતા કે તેમના પરિવારમાં એક પુત્રી હોય, કારણ કે જો દીકરીઓ ન હોત તો તેઓ તેમનો ખૂબ આદર કરતા અને તેમને ખૂબ પ્રેમ કરતા. હું ગામની હતી. ગામડાના લોકો એકબીજા સાથે ખૂબ પ્રેમથી રહેતા. ગામડાના લોકો શહેરના લોકો માટે ખૂબ આદર ધરાવતા હતા. જ્યારે હું પરિવારમાં જન્મી હતી, હું આખા ગામમાં આનંદ માણવા આવ્યો હતો. મારા દાદા ગામનો મોટો ભાઈ હતો અને એક મોટો ભાઈ હતો જે ગામમાં ખૂબ જ આદરણીય હતો. તે મારા પરિવારનો એકમાત્ર દીકરો હતો અને તેનાથી બધાની આંખોના તારા બની ગયા હતા. જ્યારે હું જન્મ્યો ત્યારે મારો પરિવાર મને ખૂબ પ્રેમ કરતો હતો. કોઈએ મને એક મિનિટ પણ તેમની નજરથી દૂર રહેવા દીધો નહીં. જેમ જેમ હું મોટો થયો, હું મને મારા ગામના વાતાવરણથી દૂર રાખવા આવ્યો હતો. કોઈક રીતે મને મારું ગામ ગમતું ન હતું.
બાળપણમાં મને ખૂબ દુઃખ હતું અને મેં મારા બધા દુઃખ લગભગ પૂરા કરી દીધા હતા. બધા મને એટલો પ્રેમ કરતા હતા કે જ્યારે હું કોઈની પાસેથી કંઈક માંગતી ત્યારે આખું કુટુંબ મને તે વસ્તુ લાવતું. પછી સમય પસાર થતો ગયો, તેથી મારા દાદા અને દાદી આ દુનિયા છોડી ગયા અને તેમના બદલે મારા પિતા વડા બનાવવા માંગતા હતા. મારા દાદા અને દાદીના અવસાન પછી મારા બધા કાકાઓ અને તેમના પરિવારો અલગ થઈ ગયા, કારણ કે મારા દાદા અને આખું પરિવાર મેં તેમને મારા હાથમાં રાખ્યા હતા. એક પછી એક મારા દાદા અને આખું પરિવાર આ દુનિયા છોડી ગયા અને તેઓ ગયા પછી ઘરનું વાતાવરણ બગડવા લાગ્યું. પરંતુ હું હજી પણ બધા દ્વારા પ્રિય હતી. મારા પિતાએ મારી બધી ઈચ્છાઓ પૂરી કરી હતી. તેઓ મને શહેરમાંથી બધું ખરીદતા હતા. હું ગામની અન્ય છોકરીઓથી ખૂબ જ અલગ હતી. અમારા ગામની છોકરીઓ ખૂબ જ સરળ હતી, પરંતુ હું 10,000ના ગામની છોકરી હતી જે ખૂબ જ તોફાની હતી અને આખો પરિવાર પીડા સહન કરી રહ્યો હતો. એક છોકરી જેનું ભાગ્ય બીજા કરતાં અલગ હતું, જેનું ભાગ્ય બધાને ગર્વ હતું અને વિચાર્યું કે હું કાશ મારું પણ એવું જ ભાગ્ય હોત. તેણીને પોતાના પર ગર્વ હતો. મારી માતા ખૂબ જ સુંદર હતી. દુનિયામાં ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો હતો અને શહેરના નવા રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા હતા. જેમ આપણી સ્ત્રીઓ પાર્લરમાં જઈ રહી હતી અને હું ખૂબ જ નસીબ સાથે શહેરમાં આવી રહી હતી. મારા માતા પિતા શહેરના તળાવોમાં કામ કરતા હતા. મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. શહેરમાં મારી એક જ શાળા હતી. મારા પિતા મને દરરોજ શાળાએ લાવતા હતા. પરંતુ જ્યારે મારો પરિવાર અલગ થઈ ગયો ત્યારે મારા બધા કાકાઓએ પોતાના ઘર બનાવ્યા અને પછી ફક્ત મારા માતા પિતા જ મારી સંભાળ રાખતા હતા. તે જ સમયે મારા બધા માતા પિતા મોટા થઈ ગયા હતા અને હું મોટી થઈ રહી હતી. અને પછી બધાના લગ્ન થવા લાગ્યા અને પછી મારો પરિવાર વ્યસ્ત થવા લાગ્યો. 8મું ધોરણ પૂર્ણ કર્યા પછી મેં વિચાર્યું કે હું શહેરમાં રહીશ અને યોગ્ય રીતે પ્રેક્ટિસ કરીશ. મેં મારા પિતાને કહ્યું કે હું હોસ્ટેલમાં રહીને કોલેજમાં પ્રેક્ટિસ કરવા માંગુ છું. મારા માતા પિતા આનાથી ખુશ ન હતા. તેઓએ કહ્યું કે તમે મારી એકમાત્ર પુત્રી છો. મારી દીકરીઓ કોઈ કારણ વગર બહાર જતી નથી. હું પણ મારી દુકાનમાં જ રહું છું. તેથી જો હું બહારથી કંઈક મંગાવવા માંગુ છું તો મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી તમારે પણ તેમના માટે બહાર કંઈક કરવું પડશે. જો તમે આ બધું કરી શકો છો તો હું તમને મારા ઘરમાં ખોરાક આપીશ. હું જે પણ ખાઉં છું હું તમને ખવડાવીશ. હું તમને સારા કપડાં આપીશ. તે માણસની વાત સાંભળીને મારા હૃદય પર ખૂબ અસર પડી. હું સવારે નોકરાણી તરીકે કામ કરતી હતી અને મને મારા પરિવારની ઈર્ષ્યા થતી હતી. મેં વિચાર્યું કે મારે આ માણસની સેવા કરવી જોઈએ. તે મારા માટે કંઈક કરશે જેથી મારો પરિવાર શાંતિથી રહી શકે અને જ્યારે હું નાની થઈશ ત્યારે તેની દીકરીઓ ખુશીથી જીવી શકશે. પછી હું એકલી રહીશ. પછી કદાચ આ માણસ મને તેની પત્ની બનાવશે. મેં તેના વિશે વિચારવાનું શરૂ કર્યું કે જ્યારે આ લોકોની 4 દીકરીઓ શાળાએ જશે અને ઘરમાં રહેશે ત્યારે કદાચ તેઓ મને પોતાનો દીકરો બનાવશે. તે વ્યક્તિ ખૂબ જ ધનવાન હતો, તો હું તેના ઘરે રહેવા માંગતો હતો અને તે વ્યક્તિ મને તેની સાથે તેના ઘરે લઈ ગયો. જ્યારે અમે ઘરમાં પ્રવેશ્યા ત્યારે સાંજના 5 વાગ્યા હતા. અમે ઘરમાં પ્રવેશ્યા ત્યારે મેં જોયું કે સુંદર છોકરીઓ અને યુવાનો તે વ્યક્તિની આસપાસ ઊભા હતા. તેઓ કહી રહ્યા હતા, તેઓ તેની વાર્તા જોઈ રહ્યા હતા. હું તે ચારેયને જોઈ રહ્યો હતો. તે ખૂબ જ સુંદર હતી અને તે પણ આશ્ચર્યથી મારી સામે જોઈ રહી હતી. એક છોકરી તેના પિતાને કહેવા લાગી, પપ્પા, તમે કોને તમારી સાથે લાવ્યા છો? તમારા બાળકો નથી તો શું તમે બહારથી કેટલાક બાળકો લાવીને તેમને રાખશો? પછી તે સજ્જને જવાબ આપ્યો, હું આ બાળકોને તમારી મદદ કરવા માટે લાવ્યો છું, જેથી તમને તમારા અભ્યાસમાં કોઈ સમસ્યા ન થાય. હું મારી દીકરીઓને સફળ બનાવવા માંગુ છું. હું ઈચ્છું છું કે તમે ચારેય ક્ષેત્રમાં સફળ થાઓ. તે દિવસથી મેં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં મને રહેવા માટે એક નાનો ઓરડો આપવામાં આવ્યો. હું તે રૂમમાં રહેતી હતી અને હું ત્યાં સૂતી હતી. મારી મોટી દીકરી 24 વર્ષની હતી
અને તે હંમેશા મારી સાથે વાત કરતી હતી. તેનું નામ નૈના હતું. નૈના કહેતી હતી કે મને લગ્ન કરવાનું પસંદ નથી અને મારા પિતા મને લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. તેના શબ્દો સાંભળીને મને રડવાનું મન થાય છે. હું છોકરો હતો પણ હું લગ્ન કરવા માંગતો ન હતો. તે છોકરીઓના પિતા એક છોકરી હતા, પરંતુ આ છોકરીઓને વાત કરવામાં રસ નહોતો. તેઓ હંમેશા ટીવી પર બેઠેલા રહેતા હતા કે એકબીજા સાથે રમતા હતા. હું અહીં 2 વર્ષથી કામ કરી રહી હતી અને હું 70 વર્ષનો હતો. એક રાત્રે જ્યારે હું મારા રૂમમાં સૂતી હતી ત્યારે મને દરવાજા પર જોરથી અવાજ સંભળાયો. મેં મારી આંખો બંધ કરી અને જાગી ગઈ. મને ખૂબ ઊંઘ આવી રહી હતી. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મારી સામેનું દૃશ્ય જોઈને મને આશ્ચર્ય થયું. નૈના મારી સામે ઊભી હતી. મને ખબર નહોતી કે તે રાત્રે આટલા સુંદર કપડાં પહેરીને તે ક્યાં જઈ રહી છે. મેં તેને ખૂબ જ વિચિત્ર નજરે જોવાનું શરૂ કર્યું, પણ પછી તેના શબ્દો અને કાર્યોથી એવું લાગ્યું કે તે ક્યાંય જઈ રહી નથી, પણ તે મારા રૂમમાં આવી રહી છે. મેં અટકીને તેને પૂછ્યું, નૈના, તું આટલી રાત્રે મારા રૂમમાં કેમ આવી રહી છે? તેણે મને કહ્યું કે મારે તારા રૂમમાં થોડું કામ છે, તો તું આ રૂમમાંથી બહાર જા. મેં દરવાજો ખોલ્યો અને તે મારા રૂમમાં આવી. મારે મારા રૂમમાંથી બહાર નીકળવું પડ્યું. તેણે મને કહ્યું, તું હોલમાં જઈને સૂઈ જા. તારા માટે ધાબળાનો રેક છે. તું ત્યાં સૂઈ જા. હું તને સવારે 5 વાગે જગાડીશ. પછી તું તારા રૂમમાં આવીને સૂઈ જા. તેના શબ્દો સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે મને કહ્યું, હું તારા રૂમમાંથી ચોરી કરીને આવી છું. પછી હું આવીને હોલમાં બેઠો. મેં મારી આંખો ખોલી અને સોફા પર એક ધાબળો પડેલો જોયો. એનો અર્થ એ થયો કે તેઓએ મારા માટે સૂવાની વ્યવસ્થા પહેલેથી જ કરી રાખી હતી. હું સ્તબ્ધ હતો. હું સોફા પર આરામથી સૂઈ ગયો. મેં મારી જાતને મારા ધાબળાથી ઢાંકી અને સૂઈ ગયો. મને ઠંડી ન લાગી. હું બગીચામાં સૂઈ ગઈ અને મને કંઈ લાગ્યું નહીં. જ્યારે હું સવારે ઉઠી ત્યારે સવારના 8 વાગ્યા હતા. મેં આંખો ખોલી અને જોયું કે સાહેબ મારી સામે ઊભા હતા. તમે મને પૂછ્યું, તમે અહીં કેમ સૂઈ રહ્યા છો? મેં તમને કેટલી વાર તમારા રૂમમાં રહેવાનું કહ્યું છે, અને આ તો ઘર છે. સવારનું કામ શરૂ થવામાં મારી પાસે 2 કલાક બાકી હતા, પણ હું રૂમમાં આવ્યો અને જોયું કે મારો રૂમ વિચિત્ર હાલતમાં હતો. મારા રૂમમાં ખાવા પીવાનો સામાન ફ્લોર પર પડ્યો હતો. મને લાગ્યું કે કોઈએ મારા રૂમમાં પાર્ટીનું આયોજન કર્યું છે, પણ પછી જ્યારે મેં બારીઓ તરફ જોયું ત્યારે મને કંઈક નવું લાગ્યું. શું નૈના અહીં ખાવા પીવા કે કંઈક કરવા માટે આવી હતી? અને તેણે મારા રૂમને આટલો બધો શણગાર કેમ કરવો પડ્યો? જ્યારે મને આશ્ચર્ય થયું, હું બાજુથી જોઈ રહ્યો હતો. પછી મેં બીજા રૂમમાંથી છોકરીના રડવાનો અવાજ સાંભળ્યો. જ્યારે હું રૂમમાં ગયો અને જોયું કે અવાજ નૈનાના રૂમમાંથી આવી રહ્યો હતો. નૈના પીડાથી રડી રહી હતી. તેનો અવાજ સાંભળીને હું તેના રૂમમાં ગયો. રડવાનો અવાજ તરત જ બંધ થઈ ગયો. જ્યારે મેં ત્યાં જોયું ત્યારે નૈનાના પિતા તેની પુત્રી પર બોમ્બ ફેંકી રહ્યા હતા, અને તેની પુત્રી તેના પર બોમ્બ ફેંકી રહી હતી. બંને શાંત થઈ ગયા અને સાહેબ મને પૂછવા લાગ્યા, તું અહીં કેમ આવ્યો? મેં તને અહીં બોલાવ્યો નહોતો, તો પછી તું અહીં શું કર્યું? સાહેબ ખૂબ ગુસ્સે અને ડરી ગયા હતા. તે મારી સામે જોઈ રહ્યા હતા. પછી મારે રૂમમાંથી બહાર નીકળવું પડ્યું. બહાર નીકળતાં જ મને ફરીથી રડવાનો અવાજ સંભળાયો. નૈના રડી રહી હતી, પપ્પા, મારો હાથ છોડી દો, મને દુખાવો થઈ રહ્યો છે. મારા પર દયા કરો. નૈનાનો અવાજ સાંભળીને હું ડરી ગયો. હવે શું થઈ રહ્યું છે? હું તેના વિશે વિચારવા લાગ્યો. મેં કંઈ ખોટું નથી કર્યું. હું આવીને મારા રૂમમાં બેઠો, કારણ કે સાહેબ, આજ સુધી મારું કોઈ કામ નહોતું. પછી મેં જોયું કે સાહેબ દુકાનની ચાવી લઈને દુકાને ગયા હતા. મને ખબર નહોતી કે આજે રાત્રે શું થયું, જેના કારણે સાહેબ ખૂબ ગુસ્સે હતા. આખો દિવસ પસાર થઈ ગયો અને ઉઠવામાં થોડો સમય બાકી હતો જ્યારે તે મારા રૂમમાં આવ્યા. પછી તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેણીએ મને અંકિતની વાત સાંભળવા કહ્યું. હું તારી સાથે વાત કરવા માંગુ છું. મને ગુસ્સો આવ્યો અને તેણે મને કહ્યું કે શું થયું તે તને જણાવ.
મારી વાત સાંભળીને તે બેઠી અને તે મારી સામે રડવા લાગી. રડતી રડતી તેણે મને કહ્યું કે હું તને શું કહું અંકિત, મારા પિતાએ એક વ્યક્તિને મારી નાખી છે. તે કહે છે કે તને સજા થવી જોઈએ અને તારું પોતાનું નામ બનાવ. તે પહેલેથી જ ખૂબ લોભી છે. તે તેની દીકરીઓના પૈસા કમાવવા માંગે છે. તે ઈચ્છે છે કે હું કામ કરું અને મારી કમાણી મારા પિતાને આપી દે, પણ હવે હું વૃદ્ધ થઈ ગઈ છું. હું લગ્ન કરવા માંગુ છું. મને લગ્ન કરવાનો અધિકાર છે. હું એક છોકરાને ખૂબ પ્રેમ કરું છું અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. બીજી રાત્રે તે છોકરો મને મળવા આવ્યો, જેને મારા પિતા વિશે ખબર પડી, જેના વિશે મારા પિતા ગુસ્સે અને શરમાતા હતા. તેણે તે સમયે કંઈ કહ્યું નહીં, પરંતુ પછીથી તેને શંકા થઈ અને તેણે મને એટલો માર માર્યો કે મને લાગ્યું કે હું આત્મહત્યા કરીશ. શું તમે મને મદદ કરશો? મને લાગ્યું કે તેમના પિતા ખૂબ જ સારા છે અને આ છોકરીઓને તેમના પિતાની પરવા નથી. જ્યારે રાત પડી ત્યારે મેં મારી આંખોમાં ખોટા ખોટા શબ્દો ભરવાનું નક્કી કર્યું. મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો અને તમને રોક્યા. બીજી રાત્રે તમે મને કહેવા લાગ્યા કે મારે એક કામ કરવું પડશે. રાત્રે જ્યારે હું મારા માથા પર મોટો રૂમાલ લઈને આવીશ ત્યારે હું ઘરનો દરવાજો ખટખટાવીશ. મારે તમારો પથ્થર ઉપાડીને આત્મહત્યા કરવી પડશે અને પછી હું તમને કહીશ કે ગમે તે થાય, તમે જોશો. નૈનાએ મારી પાસેથી આ વચન લીધું હતું, કારણ કે જો હું તેને ટેકો નહીં આપું તો તે તેના પિતાને કહીને મને મારી નાખશે. અને ગમે તે થાય, મને કંઈ મોટું કરવાનો કોઈ અધિકાર નહોતો. મારે પથ્થર ઉપાડીને ખોટી રીતે મારવાનો હતો. મેં પણ એવું જ કર્યું. પરંતુ ખરાબ સમયમાં જ્યારે મેં એક પથ્થર ઉપાડીને દિવાલ પર ફેંક્યો ત્યારે ટેકો સામેથી આવી રહ્યો હતો. મને ખબર નહોતી કે નૈના તેના પિતાની દુશ્મન બની ગઈ છે. નૈનાએ મારી તરફ ઈશારો કર્યો. મેં પથ્થર ફેંક્યો અને તે સીધું જ સાહેબના માથામાં વાગ્યો અને સાહેબ જમીન પર પડી ગયા. તેઓ ખૂબ રડવા લાગ્યા અને મને મારા કૃત્યનો પસ્તાવો થયો. મેં તેમના પિતાને પીડામાં જોયા અને હું જમીન પર ઊભો હતો. હું તેમની જગ્યાએ ગયો નહીં. પછી શું થયું? સાહેબને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમનું મૃત્યુ થયું અને પછી પોલીસ તપાસ કરવા આવી. આ આખું ઘર પોલીસે ગુપ્ત રીતે ખોલી નાખ્યું. પરંતુ પછી સંજોગોને કારણે મને જેલમાં જવું પડ્યું. સાહેબની બીજી 3 દીકરીઓને લાગ્યું કે આ બધા માટે હું જવાબદાર છું. પછી તેમણે મને પોલીસને સોંપી દીધી અને મને જેલમાં સજા થઈ. પરંતુ નૈના મને જેલમાં ધકેલી દેવા આવી હતી, કારણ કે ઘટના પહેલાથી જ બની ચૂકી હતી અને તેમણે તેમના પિતાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. મને જેલમાં સજા ભોગવવાની ફરજ સોંપવામાં આવી હતી, જેના માટે મેં કોઈ ગુનો કર્યો ન હતો. હું સાહેબના ઘરે કામ કરતી હતી. હું મારા માટે સાહેબની દીકરીઓને ફસાવવાનો નહોતો. પરંતુ જ્યારે કોઈ પર આરોપ લાગે છે ત્યારે કોઈ તેમના પર વિશ્વાસ કરતું નથી. પછી જ્યારે હું જેલમાં ગયો ત્યારે હું નૈના સાથે એ જ જેલમાં હતો. એક છોકરો જેલમાં ઇન્ટરવ્યૂ માટે આવ્યો. તે એક નવો કેસ શોધી રહ્યો હતો અને દરરોજ પોલીસ અધિકારી પૂછતો કે આ છોકરો છોકરી સાથે એ જ જેલમાં કેમ આવે છે. મને ખબર નથી કેમ, પણ પહેલા છોકરાએ મને જોયો અને ખૂબ ગુસ્સે થયો. પહેલા રિપોર્ટરનું નામ આકાશ હતું. તે વિચારી રહ્યો હતો કે આ છોકરી જેલમાં એક સ્ત્રી સાથે શું કરી રહી છે. જેલમાં પુરુષો અને સ્ત્રીઓને અલગ રાખવામાં આવે છે, પરંતુ 70 વર્ષના છોકરાને 26 વર્ષની છોકરી સાથે એક જ જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. આ ખરેખર આશ્ચર્યજનક હતું. રિપોર્ટરને ખૂબ જ આશ્ચર્ય થયું. એક દિવસ તેણે જેલરને પૂછ્યું કે શું ચાલી રહ્યું છે. સ્ત્રી જેલમાં આ છોકરાનો હેતુ શું હતો અને આ છોકરો 70 વર્ષનો છે, એક યુવાન છોકરી તેની પાસે કેમ આવશે? આ છોકરો પુરુષોની જેલમાં હોવો જોઈએ કે બાળકોની જેલમાં? રિપોર્ટરે તેની વાત સાંભળી અને કહ્યું કે તેને પણ આવી જ સજા મળવી જોઈએ. તેથી આ છોકરાએ આ છોકરી સાથે રહેવું જોઈએ. જો તમે આ છોકરીને દૂરથી જોવા માંગતા હો તો તમારે તમારા માલિકની જવાબદારી લેવી પડશે, કારણ કે જે વ્યક્તિ તમને જેલમાં ધકેલી રહ્યો છે પણ પોલીસ જ સત્તા છે. છોકરાના રૂમમાં ફક્ત એક જ વાત સ્પષ્ટ હતી કે એક પોલીસ અધિકારીએ આવું કેમ કર્યું.
અને જો એમ હોય તો છોકરા અને છોકરીએ તેમને એકસાથે બંધ કરી દીધા હતા. ઝાલરની વાત સાંભળીને રિપોર્ટર તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. રિપોર્ટરનો ફોન લીધા પછી તેણે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ઝાલરે તને મારી સાથે જેલમાં પૂરી દીધો હતો અને તને કહ્યું કે મારું નામ આકાશ છે, હું એક રિપોર્ટર છું, હું અહીં આવી રહ્યો છું અને હું તને મળી રહ્યો છું. મને ખબર નથી કે આ લોકોએ તને એક યુવાન સાથે જેલમાં કેમ બંધ કરી દીધો છે. આ લોકો તને જેલમાં રાખી શક્યા હોત. તેઓ ડરથી પોતાના ચહેરા છુપાવી શક્યા હોત. તેણે વિચાર્યું કે રિપોર્ટર તેને જોઈ લેશે. રિપોર્ટરે તેની સામે આશ્ચર્યથી જોયું. તેણે કહ્યું કે જો તને રિપોર્ટરને તારો ચહેરો બતાવવામાં આટલી શરમ આવતી હોય તો પછી તે આટલું મોટું પાપ કેમ કર્યું? પણ હવે આ બધું કોઈ કામનું નહોતું. રિપોર્ટરે મને મારું નામ પૂછ્યું. રિપોર્ટરે જવાબ આપ્યો, હું તમને સજા આપવા આવ્યો નથી. હું તમારો ઇન્ટરવ્યૂ લેવા માંગુ છું. હું તમારા જીવન વિશે જાણવા માંગુ છું. મેં રિપોર્ટરને કહ્યું, હું તમને મારો ઇન્ટરવ્યૂ નહીં આપું. હું ગુસ્સે થયો. રિપોર્ટર બેઠો. તે પોતાનો ચહેરો છુપાવી રહ્યો હતો. તે રિપોર્ટર સાથે વાત કરી રહ્યો ન હતો. રિપોર્ટર અમારા કેસમાં વધુ રસ લઈ રહ્યો હતો. તેણે કહ્યું, મેં નક્કી કર્યું છે. જો હું ઇન્ટરવ્યૂ લેવા માંગુ છું તો હું તમને બંનેને મારી સાથે લઈ જઈશ. હું બીજો કોઈ કેસ લેવા માંગતો નથી. રિપોર્ટરે કહ્યું કે તે અમારી જેલ છોડીને ગઈ અને કહ્યું કે તેણે મારા કરતાં વધુ ગંભીર કેસ ક્યારેય જોયો નથી અને તેણે જેલર પાસેથી અમારી ફાઇલ જોવાનો પ્રયાસ કર્યો. શરૂઆતમાં જેલર સંમત ન થયો, પરંતુ પછી રિપોર્ટરે તેને પૈસાની લાલચ આપી. તેણીને ખબર નહોતી કે રિપોર્ટરે હાથ ધોઈને અમારી પાછળ દોડી ગયો છે. રિપોર્ટરને જેલરે અમને આપેલા બધા પૈસા આપી દીધા. જ્યારે તમે અમારી ફાઇલ વાંચી ત્યારે તમને ખૂબ ડર લાગવા લાગ્યો, કારણ કે અમારી વિરુદ્ધ રિપોર્ટ નૈનાની બહેને નોંધાવ્યો હતો અને નૈના તેના પિતાની મોટી દીકરી હતી. પત્રકારે જેલરને પૂછ્યું કે તેઓએ શું કર્યું. જેલરે તેને બધું કહ્યું, પરંતુ તે હજુ પણ મારી પાસેથી બધું સાંભળવા માંગતો હતો. જેલરે પત્રકારને કહ્યું કે ક્યારેક આ 3 બહેનો અહીં આવી છે અને તે તેની બહેનને વધારે કહેતો નથી, પરંતુ આ છોકરો ખૂબ ગુસ્સે છે અને તે મૂંઝવણમાં છે. અમે આ છોકરાને આ જેલમાંથી બહાર કાઢીને બીજી જગ્યાએ મૂકવા માંગીએ છીએ, પરંતુ તેમ છતાં અમારા માટે તે અશક્ય છે, કારણ કે અમને આ છોકરાને આ છોકરા સાથે રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમે આ છોકરાને ક્યારેય બીજી જેલમાં રાખી શકીએ નહીં. રિપોર્ટરને આ ખૂબ જ વિચિત્ર લાગ્યું. રિપોર્ટરે જેલરને પૂછ્યું, તમે મને આ વિશે શું કહી શકો છો? તમે મને એક પોલીસ અધિકારી વિશે કહ્યું જે તમને અહીં બંધ રાખે છે. તમે મને કહી શકો છો કે તેઓ કોણ છે અને તમે તેમના વિશે શું વિચારો છો? હવે તેઓ જેલર બની ગયા અને રિપોર્ટરે વિચાર્યું કે જેલરને કદાચ આ વિશે ખબર નહીં હોય. પછી રિપોર્ટરે ચોકીદાર પાસેથી અમારા વિશે જાણવાનો પ્રયાસ કર્યો. ચોકીદારના કામનું રક્ષણ કરતી વખતે પોલીસ સ્ટેશનની અંદરની પરિસ્થિતિ વિશે વધુ માહિતી મળી. રિપોર્ટર ખૂબ જ સભાન લાગતો હતો અને તે અમારા વિશે વધુ જાણવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ચોકીદાર ખૂબ ગુસ્સે હતો અને રિપોર્ટરે વિચાર્યું કે તેને આ વિશે કંઈક જાણવું જોઈએ. તેણે વિચાર્યું કે ચોકીદાર તેને ચોક્કસપણે કહેશે કે તેની સાથે શું થયું છે. તેણે વિચાર્યું કે ચોકીદાર ચોક્કસપણે આ છોકરા અને છોકરી વિશે જાણશે. જ્યારે રિપોર્ટરે ચોકીદારને આ વિશે પૂછ્યું ત્યારે ચોકીદારે તેની સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું, તમે આ છોકરી વિશે શું પૂછો છો? તમે બંને પતિ પત્ની છો. રિપોર્ટરે કહ્યું કે આવું ન થઈ શકે. આ છોકરી ખૂબ નાની છે. છોકરી ખૂબ મોટી છે. ચોકીદારે કહ્યું કે પ્રેમમાં વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. કદાચ આ છોકરીએ આ યુવાન સાથે લગ્ન કર્યા છે. ચોકીદાર રિપોર્ટર સાથે મજાક કરી રહ્યો હતો અને તેણે કહ્યું, એવું ન વિચારો કે આ છોકરીનો પતિ 70 વર્ષનો વૃદ્ધ છે અને તે એક થપ્પડને પણ લાયક નથી. તેને એકલો છોડી દો. મારો મતલબ છે કે આ બિચારી પાસે આટલી બધી જિંદગી નથી. તેના શરીરને જુઓ. તમને શું લાગે છે કે આ ગુનેગાર શું છે? ફક્ત મોટા લોકોએ જ નાના લોકો પર આરોપ લગાવ્યા છે.
જે મેઇન રિપોર્ટરને ઘણું કહ્યું. પછી મેઇન રિપોર્ટરને કહ્યું કે હું તમને તેના વિશે વધુ નહીં કહું, પણ હું તમને કહી શકું છું કે જે બે લોકો આ બે લોકોને જેલમાં લાવ્યા છે તેઓ તેમના પોતાના સંબંધીઓમાંથી એક સિવાય બીજું કોઈ નથી. જે એક પોલીસમેન છે અને અહીં કોઈ પોલીસ અધિકારીને અવગણી શકે નહીં. તેથી આ બંનેને સાથે રાખવાનો તેમનો આદેશ છે. તેથી જ આપણે આ બંનેને સાથે રાખીએ છીએ. જો તમે જે ગુમાવ્યું છે તે પાછું મેળવવા માંગતા હો તો તમારે આ છોકરા પાસેથી જે ગુમાવ્યું છે તે પાછું મેળવવું પડશે. આ છોકરો ખૂબ જ સ્માર્ટ છે. જો તે પાછળ ફરીને જુએ છે તો તે કેસ વિશે બધું જાણે છે. રિપોર્ટરે કહ્યું, મને તેનો ઇન્ટરવ્યૂ લેવા માટે પૈસા આપો અને તેને અહીંથી લઈ જાઓ. તેને બહાર લઈ જાઓ અને તેનો ઇન્ટરવ્યૂ લો. આ રીતે તમને તેના વિશે બધું ખબર પડશે. મેઇન બીજા દિવસે પત્રકારને આ જ કહ્યું હતું. શરારતી પણ રિપોર્ટર તોફાની વાતચીત જોતો રહ્યો અને તેણે વિચાર્યું કે પર્વત ખોદવાનું અને ખોદવાનું ઉદાહરણ મારી સાથે કામ કરશે. તેથી તેણે વિચાર્યું કે મારી પાસે બીજો કોઈ વિચાર નથી, કારણ કે બીજા લોકો વાત કરવા તૈયાર નથી અને જો તેઓ વાત કરે તો તેમની વાત ખાસ તોફાની નથી. મેં નક્કી કર્યું કે તેઓ મારી સાથે વાત કરશે અને તેઓ મારો ઇન્ટરવ્યૂ લીધા વિના નહીં જાય. અને પછી તે એક અખબારમાં મારી પાસે પાછો આવ્યો અને મને કહ્યું કે જો તમે મને ઇન્ટરવ્યૂ આપો અને મને સત્ય કહો તો હું તમને આ જેલમાંથી બહાર કાઢી શકું છું. રિપોર્ટરે તેની વાત સાંભળી. મારી આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું કે શું તમે ખરેખર મને આ જેલમાંથી બહાર કાઢી શકો છો? રિપોર્ટરે હા કહ્યું. હું ખરેખર તમને મદદ કરીશ. જુઓ, અમારા ઘણા મિત્રો છે જે વકીલ છે અને વકીલો માટે કોઈને જેલમાંથી બહાર કાઢવું મુશ્કેલ નથી. જો તમે મને તમારા વિશે બધું કહો છો તો મને તમારા પર શંકા છે. તેણીની વાત સાંભળ્યા પછી મને માથાનો દુખાવો થયો અને કહ્યું, કૃપા કરીને મને હમણાં જ અહીંથી બહાર કાઢો. હું તમને જેલમાં બેઠો છું તે વિશે કંઈ કહી શકતો નથી. હું નૈના સામે બેસીને મારા દિલને કંઈ કહેવા માંગતો નથી. હું શરમ અનુભવવા માંગતો નથી. તે મારા બોસની દીકરી છે અને હું તેનો ખૂબ આદર કરું છું. મારી વાત સાંભળ્યા પછી રિપોર્ટર આશ્ચર્યચકિત થઈ ગયો અને મેં નૈનાને બહાર જવા કહ્યું. તેમાં કોઈ રસ નહોતો. રિપોર્ટર મારા વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. મીડિયામાં સમાચાર ફેલાતા તે જાણીતો બનવા માંગતો હતો. તે પ્રેક્ષકોની પ્રતિક્રિયા જોઈ રહ્યો હતો અને હું ઈચ્છતો હતો કે તે મને કોઈ પણ કિંમતે આ જેલમાંથી બહાર કાઢે. નૈના ખૂબ આશ્ચર્ય અનુભવી રહી હતી. રિપોર્ટર પણ આ જોઈ રહ્યો હતો અને તેને લાગ્યું કે તે એક છોકરા સામે ખૂબ શરમ અનુભવી રહ્યો છે. મારિયા અને તેનું બાળક ખૂબ વૃદ્ધ હતા. રિપોર્ટરે ચોકીદારને થોડા પૈસા આપ્યા અને કોઈક રીતે મને જેલમાંથી બહાર કાઢ્યો. રિપોર્ટરે ચોકીદારને કહ્યું કે તે મને 24 કલાક માટે બહાર લઈ જઈ રહ્યો છે અને 24 કલાક પછી તે મને જેલમાં જવા દેશે. શરત પ્રમાણે રિપોર્ટરે પોતાના બધા ઓળખપત્ર ચોકીદારને આપી દીધા. અંતે રિપોર્ટરને મને બહાર લઈ જવાની પરવાનગી મળી અને આ રીતે ચોકીદારનો પગાર વધ્યો અને રિપોર્ટરનું કામ પૂર્ણ થયું. બહાર આવ્યા પછી વાતાવરણ ખુશ થઈ ગયું. બહારની હવા મને સ્પર્શી રહી હતી. હું ખૂબ ખુશ હતો. 8 મહિના પછી મેં બહારનું વાતાવરણ જોયું. લાંબા સમય પછી મને ઠંડી હોવાનો આનંદ અનુભવાયો. મેં પત્રકારને કહ્યું કે તમે મારા માટે ભગવાનના સ્થાને આવ્યા છો. તે પછી રિપોર્ટરે મને પૂછ્યું કે મારી ઉંમર શું છે. મેં કહ્યું કે હું 70 વર્ષનો થવાનો છું, પરંતુ જ્યારે હું આ કામ કરવા આવ્યો ત્યારે મારી ઉંમર 15 વર્ષ હતી. મેં તેને જાણ કરી, સારું, તમે ખૂબ જ નાના દેખાશો. મેં રિપોર્ટરને હા પાડી, પણ હું હજુ પણ નાનો છું, કારણ કે મને ખાવા પીવા માટે કંઈ મળતું નથી. જો મેં મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું હોત તો હું ખૂબ સ્વસ્થ હોત. પણ નાનપણથી જ મને ક્યારેય શાંતિ નથી મળી. મને ખબર નથી કે મારું નસીબ મને ક્યાં લઈ જશે અને મારું શું થશે. મારા નસીબમાં ફક્ત ક્રૂરતા અને ક્રૂરતા જ લખેલી છે. આ સાંભળીને રિપોર્ટર શાંત થઈ ગયો અને થોડી વાર પછી મેં તેને કહ્યું કે ઠીક છે, મને તમારા વિશે કહો. તમે મને આ ઘટના વિશે ક્યાં કહેવાના છો?
મેઇન રિપોર્ટરને મારી સાથે આવવા કહ્યું. હું તમને એક જગ્યાએ લઈ જઈશ. હું ત્યાં જઈશ અને તમને બધું કહીશ. મારું મોં અહીં ખુલશે. હું તેને શાંત રસ્તા પર લઈ ગયો. પછી મેં જમીન ખોદવાનું શરૂ કર્યું. રિપોર્ટર મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે મને પૂછ્યું કે હું શું કરી રહ્યો છું. મેં કહ્યું, જો તમે મારી વાર્તા સાંભળવા માંગતા હો તો ચૂપ રહો અને મને જે કરી રહ્યો છું તે કરવા દો. મેં ફરીથી જમીન ખોદવાનું શરૂ કર્યું અને હું જમીનને ધ્યાનથી જોઈ રહ્યો હતો. લાંબા સમય સુધી ખોદ્યા પછી મેં મારો હાથ જમીનમાં નાખ્યો અને એક ચાવી મળી, જેનો અવાજ બહાર આવી રહ્યો હતો. રિપોર્ટર આશ્ચર્યચકિત થઈ ગયો અને મારી તરફ જોયું. તેણે જોયું કે ચાવીની સાંકળ મારા હાથમાં હતી. પછી રિપોર્ટરે મને પૂછ્યું કે આ શું છે. મેં કહ્યું કે આ ચાવી છે અને આ મારા માલિકના ઘરની ચાવી છે. મારા માલિક સાથે ક્યારેય ઝઘડો થયો નથી. હું તમને મારી સાથે મારા માલિકના ઘરે લઈ જઈશ. અમે ત્યાં બેસીને એકબીજા સાથે વાત કરીશું. હું ત્યાં તમારા માટે ચા બનાવીશ અને તમને પાણી પીવડાવીશ. અને હું તમને એક ઘટના કહીશ. તમે જાણો છો કે મારી વાત ખૂબ લાંબી હોઈ શકે છે. વાત સાંભળતી વખતે તમારે ઘણું લખવું પડશે. તેણે મને કહ્યું કે મને તમારી વાતથી તમે બાળક નથી લાગતા. એવું લાગે છે કે તમે 40 વર્ષના હોશિયાર વ્યક્તિ છો. મેં રિપોર્ટરને કહ્યું, રિપોર્ટર સાહેબ, મારી સમસ્યાઓએ મને બાળક બનાવ્યો છે, પણ 40 વર્ષનો બાળક. તમે બિલકુલ સાચા છો, પરંતુ મારા જીવનની મુશ્કેલીઓએ મને હંમેશા મોટા કામ કરવા મજબૂર કર્યા છે. મેં ક્યારેય બાળક હોવાનો આનંદ અનુભવ્યો નથી. હું પણ મારા જીવનમાં આગળ વધવા માંગતી હતી, પણ કેવી રીતે? મારા સંજોગો મને સાથ આપતા નહોતા. પછી રિપોર્ટરે મને પૂછ્યું, તમે તમારા પતિના ઘરની ચાવી અહીં કેમ છુપાવી દીધી? અને પછી કહેવા લાગ્યા કે ના, મેં તમને કહ્યું હતું કે આ ચાવીઓ અહીં છુપાવી દો. જો આપણે ક્યારેય જેલમાંથી બહાર આવીશું તો આપણે કોઈની પાસે આ ઘરની ચાવીઓ માંગવાની જરૂર નહીં પડે. આપણે અહીંથી ચાવીઓ લઈશું. આ સાંભળીને રિપોર્ટરને ખૂબ જ આશ્ચર્ય થયું. રિપોર્ટરે મને કહ્યું કે તમે જેલમાં જતા પહેલા આ વિશે વિચારી રહ્યા હતા. પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે તમે બંને જેલમાં ખૂબ જ આરામદાયક હતા. તમે બંને ત્યાંથી જવા માંગતા ન હતા, ખરું ને? મેં રિપોર્ટરને આ વિનંતીનો જવાબ ન આપ્યો અને અમે તે સજ્જનના ઘરે પહોંચ્યા. મેં ચાવીની ચેઇનમાંથી ચાવી કાઢીને ઘરનો દરવાજો ખોલ્યો. ઘરમાંથી એક વિચિત્ર ગંધ આવી રહી હતી. મેં જોયું કે ઘર ઠંડુ થઈ રહ્યું હતું. ઘર ઘણા સમયથી બંધ હતું. આને કારણે ઘણી ગંદકી અને ધૂળ હતી. હું અને રિપોર્ટર ધીમે ધીમે ઘરની અંદર ગયા. મેં રિપોર્ટરને કહ્યું કે આ ઓરડો નહાવા માટે નથી અને તે બધામાં સૌથી મોટી બહેન હતી અને જેના કારણે હું હજુ પણ જેલમાં છું. મને હજુ પણ તે રાત યાદ છે અને તેના વિશે વિચારતા જ મારા શરીરમાં દુખાવો થવા લાગ્યો. મેં રિપોર્ટરને બેસવાનું કહ્યું અને અમે બંને સોફા પર બેઠા અને મેં રિપોર્ટરને મારી ઘટના વિશે કહેવાનું શરૂ કર્યું. મેં રિપોર્ટરને બહારથી અંદર સુધી આખી વાર્તા કહી કે હું મારા ઘરેથી કેવી રીતે આવી અને સાહેબ મને અહીં કેવી રીતે લાવ્યા અને સાહેબ મને આ ઘરમાં કેવી રીતે લાવ્યા. તમે કઈ શરતો રાખી હતી? આ ઘટના સાંભળ્યા પછી પત્રકારે મને કહ્યું કે તમારી વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તેણે કહ્યું કે તમે પાગલ છો, તમે તમારા હકો માટે લડી શકતા નથી. તે યુવતીએ તમારા નિર્દોષ પુત્રને જૂઠો સાબિત કર્યો અને તમારી સાથે જેલમાં ગઈ. તમારે થોડીક લાખ વાર્તાઓ કહેવી જોઈએ. તમે જેલમાંથી કેમ બહાર આવી શક્યા હોત? તમારું આખું જીવન દાવ પર છે. તમે તમારું ભવિષ્ય પણ બનાવવા માંગો છો. શું તમે તમારું આખું ભવિષ્ય જેલમાં બનાવવા માંગો છો? અને તે 3 યુવાનો વિશે શું જેમના પર તમારા પર આરોપ મૂકવામાં આવ્યો હતો? મેં રિપોર્ટરને કહ્યું કે તે 3 બહેનો નૈનાઓ સાથે પરસ્પર પૂજામાં હતી અને તેમનું જીવન પણ એવું જ હતું. તેઓ તેમની બહેનોને મળ્યા હતા અને તેમને તેમના પિતાને મારી નાખવા કહ્યું હતું. પરંતુ જ્યારે તેઓએ પોલીસને જોઈ ત્યારે તેઓ ડરી ગયા અને તેઓએ વિચાર્યું કે જો પોલીસ તેમને ધરપકડ કરે તો તેઓ પણ તેમની ધરપકડ કરી શકે છે. આજે તેઓએ પોતે પોલીસને કહ્યું કે મારી બહેન નૈના પણ આ છોકરા સાથે હતી.
તેણે મને ધરપકડ કરવા માટે પોલીસને ફોન કર્યો, પરંતુ છેલ્લી ઘડીએ તેઓએ તેની બહેન નયનાને ધરપકડ કરી અને હવે તે ત્રણેય ત્યાંથી ભાગી ગયા છે. મને ખબર નથી કે તેઓ હાલમાં ક્યાં છે, પરંતુ મેં તેને જાણી જોઈને માર્યો નથી. નયનાએ મને તેને મારવા કહ્યું હતું. ચારેય બહેનો મારાથી ખૂબ ગુસ્સે હતી અને તેઓએ મને જેલમાં ધકેલી દીધી. હું કંઈ કરી શકી નહીં, કારણ કે મારી પાસે મને જેલમાં લઈ જનાર કોઈ નહોતું અને મેં જેલમાં પોલીસ અધિકારીનો ફોટો જોયો. તે તેના મૃત્યુથી ખૂબ જ દુઃખી હતો. તેથી તેણે મને અને નયનાને એક જ જેલમાં રાખ્યા હતા. હું તેમને મારા પિતા માનતી હતી. તેઓ મને મદદ કરવા માટે અહીં લાવ્યા હતા, પણ મને ખબર નહોતી કે અહીં આવ્યા પછી આ બધું મારી સાથે થઈ શકે છે. તે હંમેશા તેની દીકરીઓ વિશે ચિંતિત રહેતો હતો. તે હંમેશા કહેતો હતો કે જો તેઓ આ દુનિયામાં નહીં રહે તો તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. પરંતુ 4 દીકરીઓ એવી હતી જેઓએ તેમના પિતાને અજાણ્યો સમજી લીધો હતો. તેઓ માનતા હતા કે તેમના પિતા તેમને ધનવાન બનાવવાનો અને તેમની પાસેથી પૈસા માંગવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ શ્રી અંજુ ખૂબ જ સારા અને પ્રામાણિક વ્યક્તિ હતા. તેઓ હંમેશા તેમની દીકરીઓના કલ્યાણ વિશે વિચારતા હતા. જો મને ખબર હોત કે તે દિવસે તે તેના પિતાને મળવાનો અને તેમને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો હું ક્યારેય તેમને ટેકો ન આપત અને પોલીસને બધું કહ્યું. રિપોર્ટરે મારી વાત સાંભળી નહીં અને મારી વાત સાંભળ્યા પછી તે મને 24 કલાક પછી પોલીસ સ્ટેશન લઈ ગયો. તે પછી હું મારા ભાઈ સાથે જેલમાં બંધ હતો. બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં ઘણા પત્રકારો અને વકીલો હતા. જ્યારે તેઓએ મને મુક્ત કરવાનું કહ્યું ત્યારે મને જેલ છોડવાની ફરજ પડી. રિપોર્ટર આકાશે મને ખૂબ ટેકો આપ્યો અને કોઈક રીતે મને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢી મૂક્યો, પણ હું ન આવ્યો. મને તેના કૃત્યની સજા ભોગવવી પડી. હું ત્યાં સુધી જેલમાં સડી રહ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા પછી પત્રકારે મને કહ્યું કે તેણે મારી વાર્તા એક મેગેઝિનમાં પ્રકાશિત કરી છે જ્યાં લોકો પ્રેમમાં છે. તેવી જ રીતે રિપોર્ટર ખૂબ ગુસ્સે થયો. મેં રિપોર્ટર પાસે પહોંચીને કહ્યું કે આજ સુધી કોઈએ મને ટેકો આપ્યો નથી, પણ આજે હું તમને શોધી રહ્યો છું. મેં મારા ભાઈને